વિદ્યાર્થીએ કંટાળીને શિષ્યવૃત્તિનો લાભ ન જોઈએ હોવાનો પત્ર લખી નાખ્યો। બનાસકાંઠા જિલ્લામાં એક વિદ્યાર્થીનો પત્ર વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું। વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિની પ્રક્રિયા જટિલ હોવાથી આખરે શિષ્યવૃત્તિનો લાભ ન જોઈતો હોવાનો પત્ર લખ્યો અને આ પત્ર વાયરલ થઈ ગયો। પત્ર વાયરલ થતા હવે શિષ્યવૃત્તિની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને લઈને અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટેની વાતો કરવામાં આવે છે, પરંતુ આ શિષ્યવૃત્તિની સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ સહિતની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। તેના સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ફરજ પડતી હોય છે અને સુઈ ગામના મસાલે ગામની ધોરણ 9માં અભ્યાસ કરતા આવા એક જ વિદ્યાર્થીએ કંટાળીને શિષ્યવૃત્તિનો લાભ ન જોઈતો હોવાનો પત્ર લખી નાખ્યો અને હવે તે પત્ર વાયરલ થઈ ગયો છે। જો કે શાળાના શિક્ષકો દ્વારા બાળક દ્વારા લખવામાં આવેલ પત્રને અને વાલીને જાણ થાય છે તે માટે વાલીઓના ગ્રુપમાં પણ પત્ર મૂકવામાં આવ્યો, જે પત્ર વાયરલ થયો છે। શિક્ષકોએ કહ્યું કે સરહદી વિસ્તારમાં વાહનો સમયસર મળતા નથી ને શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે। સરકાર પણ આ પ્રક્રિયા સરળ બનાવે તે જરૂરી છે। વિદ્યાર્થીના પિતાએ કહ્યું કે બાળકને શિષ્યવૃત્તિનો લાભ લેવામાં મુશ્કેલી પડી રહી છે। ગ્રામ પંચાયતમાં જઈએ તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કચેરી મોકલે છે, તાલુકા પંચાયત કચેરી શાળામાં જવાનું કહે છે, વારંવાર ધક્કા ખાવા પડે છે, જે અમને પોસાય તેમ નથી। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ સહાય યોજના દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક મદદનો ઉદ્દેશ ખૂબ સરાહનીય છે, પરંતુ શિષ્યવૃત્તિની સહાય મેળવવા માટે ડોક્યુમેન્ટ સહિતની સરકારી કચેરીઓમાં વારંવારના ધક્કા ખાવા પડતા બનાસકાંઠાના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સહાય હાલ તો દુઃખદાયક બની છે। હું માધપુરા ગાયત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આચાર્ય શ્રી સાહેબે કીધું હતું કે લાભાના તમારા ડોક્યુમેન્ટની લાભાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની કપડીને મંગાવ્યા હતા, પણ મારાથી પૂરા નથી। તાલુકામાં બેંકમાં અહીંયા ધક્કા ખાધા, પરંતુ પૂરા ના થાય પછી મેં ના પડી। શાના માટે મંગાવ્યા હતા? ખાતું ખોલા શિષ્યવૃત્તિ માટે। પછી તમે શું લખીને આપ્યું? કીધું મારી શિષ્યવૃત્તિ હવે જોતી નથી, ધક્કા ખાવા માટે। જેટલી શિષ્યવૃત્તિ નહીં આવતી એટલે તો ધક્કામાં ધક્કા કરીશું। ગાયત્રી વિદ્યાલય માધપુરામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે નોકરી કરું છું। મારું નામ છે રાજપૂત ખોડાભાઈ હરસિંહજી। અમારી શાળાના એક ધોરણ 9ના વિદ્યાર્થી છે જાડેજા મકનસિંહ। એમને જે શિષ્યવૃત્તિ માટે કરીને ડોક્યુમેન્ટ જોઈએ એ એની એટલી બધી જટિલ પ્રક્રિયા છે। સરકારની એટલી બધી જે શિષ્યવૃત્તિ માટે જે માંગે છે એ વિદ્યાર્થી અહીંના પછાત વિસ્તાર છે, અહીંથી તાલુકા પંચાયત દૂર પડે, આવવા જવા માટે કોઈ સાધન વ્યવસ્થા હોતી નથી। ગામમાં જે વીસી સેન્ટર આપેલું હોય ત્યાં કોઈ મળતું નથી, તાલુકામાં કોઈ મળતું નથી, બેંકની અંદર જાય તો એમને વારંવાર ધક્કા ખાય છે, જેના લેવાથી કંટાળીને વિદ્યાર્થી એની રીતે જાતે અમારા વર્ગ શિક્ષકને એવું આપી દીધું કે મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી। જે શાળાને કે વર્ગ શિક્ષકને પણ જાણ નથી, સ્વેચ્છાએ આપ્યું। અને અમારા જે વર્ગ શિક્ષક હતા એમણે એમના બાળકના વાલીને જાણ થવી જોઈએ કે ભાઈ તમારા બાળકે હું આપેલું છે। એની જાણ માટે એમણે ત્યાં ગ્રુપમાં મૂક્યું। મારે ધોરણ 9નું ગ્રુપ બનાવેલું છે એની અંદર, અને એમાંથી કોઈ કે બહાર મૂક્યું। અમારો એવો હેતુ નહોતો કે આ પ્રશ્નને આવું બધું કરવું, એક બાળકોના હિત માટે કરી અને બાળકો વધુ હેરાન ન થાય એ માટે પ્રયત્નો કરતા હતા। છતાં પણ વાયરલ થયો વિડીયો, અને જેના લેવાથી સવારથી કચેરીમાંથી મીડિયા જે કંઈ આવે છે એનું સ્થાનિક મીડિયા ઉપરથી અમારા જે ઉપરી અધિકારીઓ એ વારંવાર અમને આ વિશે પ્રશ્નો કરતા હોય છે, પણ અમે એમને પોઝિટિવ જવાબ આપ્યા છે કે બાળકોના હિત માટે કંઈક એવું સરળ બનાવો કે જેથી કરીને વિદ્યાર્થીને આવા ધક્કા ન ખાવા પડે, અને વિદ્યાર્થી અભણ અહીંના વાલી હોય છે અને જેના લેવાથી પછી કંટાળતા એ લોકો જતો કરે છે। તો આ બાળકને અન્યાય નથી, એને જે કાયદેસરની શિષ્યવૃત્તિ મળી રહે એ માટે જેટલું બને એટલું સરળ રીતે થઈ શકે તો વિદ્યાર્થીઓને અને વાલીઓને આ બાબતે પૂરો ન્યાય મળ્યો ગણાય છે। ધોરણ 9ની શિષ્યવૃત્તિનું કામ મારે કરવાનું હતું, એટલે વારંવાર બાળકોને ડોક્યુમેન્ટ માટે કહેવા છતાં એમાં 15-17 બાળકો એવા કે જેમના ડોક્યુમેન્ટ મને મળતા નહોતા, એટલે મેં વારંવાર ઉઘરાણી કરી તમારે તકલીફ હોય કહો તો હું મદદ કરું। છોકરાઓ વારંવાર કચેરી જાય, બેંક જાય, એમના મા બાપ જાય, પણ એ પ્રક્રિયા હલ થતી નથી। એટલે એમાંથી 3 છોકરા એવા નીકળ્યા કે જેમણે મને લખી આપ્યું કે અમારે શિષ્યવૃત્તિ જોઈતી નથી। એ મેં એમના વાલી સાથે કન્ફર્મ કરવા માટે કે એમના મા બાપનું ગ્રુપ છે, 9મા ધોરણમાં જે છોકરાઓ ભણે છે એમના મા બાપનું ગ્રુપ છે કે જેનાથી વાલી સાથે કોન્ટેક્ટમાં રહી શકાય, એટલે મેં એ લખાણ એ વાલી જાણે, પાછળથી એમની ક્વેરી ના આવે કે અમારા છોકરાની શિષ્યવૃત્તિ કેમ ન આવી, એના માટે એ લખાણ મેં ગ્રુપમાં મૂક્યા। એમાંથી એક છોકરાનું લખાણ મકનસિંહનું કોણ જાણે કોણે વાયરલ કર્યું,
એના લીધે પ્રશ્ન ઊભો થયો. છોકરા પાસે ગયા હશે પત્રકારો કે ભાઈ શું છે, તો એને આવડ્યો, એણે જવાબ આપ્યો. મારી સમસ્યા એ હતી કે શિષ્યવૃત્તિ આની ક્લિયર થાય બધાની જલ્દી, એટલે હું ઉઘરાણી કરું. છોકરાઓની સમસ્યા એ કે વારંવાર કચેરીઓના ધક્કા ખાય, છતાં એમના રેશન કાર્ડ, એમાં આ સાલ ગવર્મેન્ટે નવું રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ એડ કરાવો, રેશન કાર્ડની માહિતી ભરાવો, એના નંબર્સ હોય છે એ ક્લિયર કરાવો. એટલે છોકરાઓ મા બાપ વારંવાર ધક્કા ખાય છે, છતાં એ બધું ક્લિયર નથી થતું. અમારે અહીં ભણાવવું કે એ બધું ક્લિયર કરવું એ અમારી સમસ્યા હોય છે, એટલે અમે એમની પાસે ઉઘરાણી કરીએ, એ અમારાથી ગિન્ના, એટલે ના છૂટકે આ બધું કરવું પડે. એમને લખી આપ્યું, મેં એ ગ્રુપમાં મૂક્યું અને ગ્રુપમાંથી એ કોઈએ વાયરલ કરી નાખ્યું. બાકી કોઈ સમસ્યા નથી. આપનું નામ? મારું નામ પટેલ જીવરામભાઈ નારાયણભાઈ. હું ગાયત્રી વિદ્યાલયમાં મદદની શિક્ષક છું. મારે શિષ્યવૃત્તિનું કામ કરું. હું એ જાણ કરું છું કે સરકારશ્રીને કે જે આ શિષ્યવૃત્તિ માટેની એ કેવાયસીની રહ્યું ને એ બધું રદ કરવું પડે, કારણ કે ધક્કા ખાવા પડે છે બહુ. તાલુકામાં ગ્રામ પંચાયતમાં જાય એટલે તાલુકામાં જાય એટલે ગ્રામ પંચાયત, અહીંયા જાય એટલે કે શાળામાં જાય એટલે શિક્ષકો કહે છે આખા આર્ય જોઈશે ડોક્યુમેન્ટ આ જોઈશે લાવવા, છતાં બધા કહે છે કે તમારો મોબાઈલ નંબર એડ કરવો પડશે આધાર કાર્ડમાં, એડ કાંઈ થતો નથી. બરાબર, બહુ ધક્કા ખાધા છે. એનાથી જે હતું તે તો શિષ્યવૃત્તિ કરે તો બરાબર છે, નકા શિષ્યવૃત્તિ અમારે જોઈતી છે નહીં. આ બધા ધક્કા અમને પોહાતા છે નહીં.